બસ પછી તો આ બે ડ્રેસ પણ બજારમાંથી લેવાના હતા. ડ્રેસ સીવડાવવા માટે નાખ્યા હતા. તમને ખબર હોય તો કાકીના ઘરે જમવા ગઈ ત્યારે ડ્રેસ આપેલો હતો. એ ડ્રેસ છે સીવડાવવા નાખી દીધો. પછી મને જય અને દીપાએ પણ ડ્રેસ આપ્યો હતો. એ બે સીવડાવવા નાખી દીધા હતા. સિવાયને આવી ગયા છે તો એ તમને બતાવી દઉં. જો એક આ મારા કાકીએ જે ગિફ્ટમાં કાકીએ જે પરસોત્તમ મહિનાના આપ્યો હતો ને એ જો આ થોડુંક દૂર જતો ને ભાઈ આવી છે. જો આ ચાલો પાછું જો આ છે આવી રીતે સીવડાવ્યો અને પ્લાઝો કરાવ્યો હતો સીવડાવવામાં. હવે પ્લાઝો સીવડાવ્યો છે. હમણાં પ્લાઝોની ફેશન છે એટલે આ પ્લાઝો સીવડાવ્યો છે. બંને ડ્રેસ આજ આવી જ પેટર્નમાં સીવડાવ્યા. હમણાં શું પ્લાઝો છે ને પ્લાઝોમાં પહેરવાની મજા આવે. એક આ ને એક બીજો જે જય અને દીપાએ મને પરસોત્તમ મહિનાને આપેલો હતો તો એ તમને બતાવવાનો બાકી હતો કેમ કે શું થયું આપ્યો ને એ દિવસે કંઈક સાંજે જ પછી હું આ સીવડાવવા ભેગો જ આપી આવી કે બે ભેગા છે ને સિવાય જાય. જો આ બીજો છે આ જય અને દીપાએ આપ્યો એનો પણ આ જ પેટર્નમાં સીવડાવ્યો. જો આવી આખો નીચે આવે છે ને મસ્ત. આમે મારા પર ગુલાબી કલર તો સરસ જ લાગતો હોય છે ને. મીત સરસ લાગે ને. જો મારા મીત પાછળથી આમ કે છે ધમુ સરસ લાગે છે કે તો ખરી મને તો કેમ મને સરસ લાગે છે. હા ચાલો ધમુને પણ સરસ લાગે છે. જો આ ડ્રેસ એનો પણ આ નીચેનો પ્લાઝો અને આ એની ચુન્ની. સરસ મજાનું સોફ્ટ કાપડ છે પહેરવાની પણ મજા આવી જાય અને એમાંય સીવડાવેલા જે કપડાં પહેરીએ પરફેક્ટ હોય સરસ લાગે. અત્યારે જો સ્ક્રીન ઉપર પણ સરસ લાગે છે. મમ્મી કે લગ્નમાંથી જઈએ ને ત્યારે યુઝ જો આવી છે ને મસ્ત. જ્યારે પહેરશું ત્યારે લુક જોઈ લેશું કેવો લાગે છે. એ સરસ લાગતો હશે બસ. હા ત્યારે યુઝ થયો હશે. હા ઈ છે હો. તો બસ જો આ બે ડ્રેસ છે એ સીવડાવવા આપ્યા હતા એ આવી ગયા. મેં તે પણ તમને વિડીયોમાં બતાવી દઉં. હમણાં શું ટાઈમ મળતો નથી. હમણાં સ્કૂલેથી છૂટીને આવીએ. હવે જો કાલે જ સ્કૂલેથી છૂટીને આવી મંગળવાર હતો તો મંગળવાર એટલે આજે બુધવારે આ બંનેની ટેસ્ટ હોય મંથલી ટેસ્ટ એટલે સ્કૂલેથી આવીને હજુ તો ફ્રેશ થઈએ એટલે બેયને ટેસ્ટની તૈયારી કરાવતી હોય એટલે એમાંય ટાઈમ ના મળે. જો આ મિતભાઈ છે મને એનું પેપર એ બતાવે. જો એમાં પણ EVSનું હાર્ડ પેપર એટલે કાલ તો આપણે કેટલા 7 વાગ્યાના અમે બેઠા હતા રિવિઝન કરતા હતા નહીં ને 9 વાગ્યા સુધી તો આપણે કર્યું. પછી 9 વાગે થોડોક ફ્રેશ થવા માટે મિતભાઈ આમથી આમ જરીક આટા મારી આવ્યો. મારી મમ્મીના ઘરે જઈ આવ્યો. પછી ત્યાંથી આવીને જમીને સીધો 10 વાગે માંડ ફ્રી થયા તો પાછો મારો મિત છે એ બેસી ગયો. પાઠ તો 2 જ હતા યુનિટ ટેસ્ટમાં પણ તોય EVS છે થોડુંક હાર્ડ હોય. એમાં શોર્ટ ક્વેશ્ચન હોય લોંગ ક્વેશ્ચન હોય પણ મારા મિતે બધી તૈયારી કરી લીધી હતી સરસ મજાની. ને આજે પેપર પણ સરસ ગયું નહીં તો બસ. તમને અમને તો પછી હમણાં જ મારા દીકરા કીધું ને મારા ધમુનો કેવો ગયો એ તો કીધું ને અહીંયા એ તો કે સરસ ગયો. બધી જાવ ચોથી જો મમ્મી કેમ ઉભા થયા છે. જો મારા મિતુભાઈનું તો સરસ ગયું પેપર ને ધમુનું આમથી દીકરા તો જો હમણાં વિડીયો શૂટ કરતા હતા મારા ધમુ બિચારો આવ્યો વિડીયો શૂટિંગ માટે. કાં ભાઈ તો નાની બાનો ફોન આવી ગયો કે બેયને સુવર્ણ પ્રાસના ટીપા પીવા જવાનું છે. ચાલો તો બસ જો આવી રીતે રૂટીન હોય. સવારે સ્કૂલે જઈએ સ્કૂલેથી આવીને બસ આવી રીતે લેસન કંઈક કરાવવાનું હોય તો લેસન કરાવીએ ને તો જો 2 જણા બાપુ ભેગા ફરવા જાય. બસ હવે ફરીને આવશે આજે પછી મળશું.